ચોટીલામાં યોજાનારી આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત મોકૂફ રાખવામાં આવી છે। આપની યોજાનારી આ સભા પર વરસાદી પાણી ફરી વળ્યા। ચોટીલામાં નવા માર્કેટિંગ યાર્ડ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ગુજરાતના આપના નેતાઓ હાજરી આપવાના હતા। સભા માટે તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી હતી। છેલ્લા 8 દિવસથી સ્થાનિક આપના નેતાઓ અને કાર્યકરો ગામડે ગામડે ફરીને સભાને સફળ બનાવવા મહેનત કરી રહ્યા હતા। આ સભામાં 25,000થી વધુ ખેડૂતો હાજર રહે તેવી અપેક્ષા હતી અને આ સભાથી ભાજપની ચિંતા પણ વધી ગઈ હતી। જોકે વરસાદને કારણે સ્થળ પર પાણી ભરાઈ જતા સભા મોકૂફ રાખવામાં આવી છે, જેને લઈને આપના કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે। આપના નેતાઓએ જણાવ્યું કે આગામી દિવસોમાં સભાનું ફરીથી આયોજન કરવામાં આવશે અને નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। લઘુભાઈ દાદલનો અહેવાલ, ચોટીલા। જી હા, કેજરીવાલની સાહેબ આજે જે સભા હતી ને એ ટૂંકમાં થોડો વધારે વરસાદ આવ્યો, ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાઈ ગયું છે, તેના લીધે ને ખેડૂતોને ધ્યાનમાં રાખીને, કારણ કે આમાં ઘણી બધી સમસ્યા થઈ હતી, જેમ કે રસ્તામાં આવવા જવા માટે ખેડૂતોને પ્રોબ્લેમ પડે તેમ છે, કદાચ શોર્ટ સર્કિટની અહીંયા એવું અમને થોડીક બીક હતી। તેના અનુસંધાને આજની જે સભા છે એ બંધ રાખી છે અને ટૂંક સમયમાં ચોટીલાની અંદર જ ખેડૂત સભા કરવાની છે। એની 1-2 દિવસમાં અમે નવી તારીખ જાહેર કરી છે।